શું કરે છે આ? મસ્ત મજાની વસ્તુ. તું કેમ તને ભાવશે કાને? આ છે શું આવું? પાપડી ચાટ, દિલ્હી ચાટ ને બાસ્કેટ ચાટ ને કે ને આમાં બધી વસ્તુની તારું મોઢું બતાવ તો. નવી ફ્રેમ કરાવી ત્યાં બતાવતો ઓલું પેકેટ ચાટનું. આટલી બધી? બે ત્રણ વાર ખાશું. જો એના માટે મેં તૈયારી કરી લીધી. લીલી સેવ લઈ લીધી છે, અહીંયા મસાલા સિંગ લઈ લીધું, આ કાંદા છે ઝીણા સુધારેલા, અહીંયા મોટા ચણા અને બટેટા છે, પછી અહીંયા મીઠું દહીં છે, આ લીલી ફુદીનાવાળી ચટણી, આ મરચાંની ને એની ચટણી, આ છે મીઠી ચટણી, આમાં છે જીરુંનો ભૂકો કોઈ નાખવો હોય તો, આ આપણો ચાટ મસાલા. બસ થઈ ગયું ફાઇનલ. હાલો એકાદી બનાવો એટલે આપણે ખાઈએ. હા હાલો બનાવીને બતાવો તમને. હાલો મમ્મી દીકરો અહીં બેસી ગયા છે અને મસ્ત મજાની રસોઈ બનાવે છે. આહા, મોઢામાં પથ્થર આવી ગયા, પથ્થરનું પાણી આવી ગયા. એવું કાં કયો? મોઢામાં પાણી આવી ગયા. મારામાં સિંગ ના નાખતી હો. સિંગ નહીં, આ તો મેં છે ને એમને બનાવી છે, તમને જે ભાવતું હોય હવે. હા, હું હમણાં મારી બનાવી લઉં, બરોબર ને? હવ ને હવ બનાવે મિત્રો, બરોબર છે ને મારી વાત? હે આરતી, હવ ને હવ બનાવે ને? હા, હું પછી આમે તો અમારે હજી એક જગ્યાએ આ જવાનું. ચટણી કઈ છે? આ તીખી ઘરની છે એટલે તીખી? ટૂંકમાં તીખી નથી બહુ, ગોરધનની ચટણી બનાવી. ગોરધનની. કાન ફુદીનાની નાખો થોડી થોડી. મારામાં બધી ના. ઈ કેવી છે ફુદીનાની? ફુદીનાની તીખી નથી. મોરી છે? હા, અને ઓલી રેડ છે ઈ રેડ મીઠી છે. મીઠી છે. ઓહો, તો તીખી ચટણી જ નથી આજે એમ? એટલે આમાં છે જી છે ઈ. આપણે એટલું બધું તીખું ખાતા નથી કઈ. અરે મને ફૂલ ભડકા છાપ જોઈએ આજે. હા, તો ઉપરથી મરચાં ભૂકી નાખી દઉં ઓલી તીખા કહી લાલ. દઉં તો હા. મસ્તી કરતી હતી ઓલી તીખી જ છે. હા, ના ના, લઈ આવ લઈ આવ. તીખાલાલ લઈ આવતું આપણે. તીખાલાલ થી પૂરી આખી ભરવી છે, ઉપર ખાલી ગાર્નિશ કરવું બટેટાની. કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ બનાવીએ તો હું તીખા લાલ હાજર રાખીશ, બરોબર? કઈ વાંધો નહીં. તો હાલો હવે મને છે ને ફૂલ કાકડીને ભૂખ લાગી છે એટલે હું છે ને પેલા હવે મારી બનાવી લઉં. ના વાંધો નહીં, હાલો આરતી બનાવી તમને દેખાડું જો શું કેટલી આમાં મજૂરી હોય છે. આપણે બજારમાં કઈ વાંધો નહીં. તને પર પ્લેટ કેટલા કોસ્ટ છે? 20-30 જો રૂપિયા. 4 પૂરી આવે છે બજારમાં, 30 રૂપિયા. 30 રૂપિયાની 4 પૂરી આવે છે આવી. હા, ઈ 4 લેખે તમે હિસાબ કરો ને તો એ 4 મિસળની પર પ્લેટ કોસ્ટ છે ને 20-30 રૂપિયા હાલતી હોય. હું આજે આ 60 ને એક પ્લેટ, આ બીજી પ્લેટ ને આ ત્રીજી પ્લેટ હું તને છે ને ના, 20-30 એટલા રૂપિયા બધા લેકે ના આપું. ના 20 30 રૂપિયાની 4 આવે છે, અમે ખાધેલી. લાવ મને લાવ, મારો મસાલો લાવ. હાલો બધો. જો હાલો, બાજુ. ચાખો. વાહ કહાનભાઈ વાહ. હવે આ આમ આમ. દહીં છે. દહીં બાકી છે હજી આમાં, હું તમે પણ અરે ખેંચાતા નહીં તો. પણ જેને જેમ નાખવું હશે ને એમ નાખશે. હું તો આ તમને એક દેખાડું છું સેમ્પલ કે આ રીતે બનાવાય સરસ. સેમ્પલ ને ગુજરાતીમાં નમૂનો કહેવાય. હા, એ નમૂનો બતાવું છું. તો મારામાં છે ને થોડોક ચાટ મસાલો અને થોડીક ફુદીનાની ચટણી. ફુદીનાની ચટણી તો નાખી. હાલો હવે તમારી રીતે તમે બધાય બનાવી લેવો ને. પાકું પાકું. તો આપણે વ્યુઅર્સને કઈ તારે કહેવાનું છે? કઈ નહીં કે હવે હું ટેસ્ટ કરીને કહીશ કે કેવી છે. કાનભાઈ કેવી છે? કેવી છે? બસ હવે તું લે 2 કટકા કાન તો આખી મૂકી જાય મોટા. મસ્ત ને? ઓકે હાલો. કાનભાઈ વરે છે જો. કારણભાઈ સરસ રીતથી ભરે. એને પેલા દહીં ને એવું બધું નાખ્યું, મેં પેલા બટેટા ને એવું નાખ્યું હતું. કાહનભાઈ આવી રીતથી ભરે છે. કહાનભાઈ બહુ અમારા હોશિયાર કા ભાઈ. બગાસા એવા. ફુદીનાની ચટણીનો ટેસ્ટ કંઈક અલગ જ મસ્ત આવે નહીં? એકલી ફુદીના મરચાંની કરી હોય ને એનો બહુ મસ્ત આવે.
હવે મીઠી ચટણીનો વારો. કાહનભાઈ અમારે નવી તરહથી બનાવે અલગ કંઈક. કા ભાઈ? આજ તો જો નવો નાઇટ ડ્રેસ ને સ્માર્ટ વોચ પહેરીને બેઠા. કે તો ખરો કેદી નથી એમ નહીં. આ નાઇટ ડ્રેસ એ ક્યાંથી આવ્યો નવો નવો? લીધો આજે. લીધો? બીજું શું શું લીધું? પપ્પા જેવો કા? એક સેમ ટુ સેમ પપ્પા જેવો લીધો. આ પહેર્યો ને એવો જ એનો બીજો કલર. બસ બે એક જ પેટર્ન ને અલગ અલગ કલર. એમાં એક કે પપ્પા જેવા કલરનો લેવો છે ને એક કે આવો લેવો છે મારે ઇંગ્લિશ. એટલે એક આવો લીધો ને એક ઓલો ને હજી એક ટ્રેક પેન્ટ છે કા? એ આખો નાઇટ ડ્રેસ જ થઈ ગયો એક જ કંપનીનો કા? એ બસ આની જેમ જ છે સેમ. એ બહુ મસ્ત કલર છે એનો પણ. એક બ્લુ એક મેટ બ્લેક ને એક ગ્રે એમ 3 થઈ ગયા કા? આખી આખી પેર થઈ ગઈ ને બધાયની. હવે આખું ગ્રે ટી-શર્ટ લેવાનું એટલે 4 પેર થઈ જાય. કેવું? ગ્રે. એની ઉપર તો બીજું ટી-શર્ટ હાલે સરસ. અને એ આમે હવે થોડો થોડો જૂનો થઈ ગયો. તો હાલ હવે કહાનભાઈના જાય છે બી મસાલા સિંગ. હા હવે સેવ તો આવી ગઈ. ઓકે ડુંગળી બાકી છે. અમારે કહાનભાઈ હોશિયાર બહુ. હું બાકી રહ્યું. મીઠી ચટણી એ તો આવી ગઈ. દહીં આવી ગઈ. જીર ચાટ મસાલો ચપટી ચપટી. એ તું નાખ દે લાવ. ઓકે અને હવે આમ સારું દેખાય ને એટલે થોડી થોડી કહાનભાઈને અમારે ડન પડ્યા ને બિચારાને. એટલે કોઈ એમ ન વિચારતા પગમાં ચટણી ચોટી ને આને દવા ચોપડી છે. બહુ ડન પાયકા કા ભાઈ? હાલો તો આપણી પૂરી તૈયાર. હા હા ચાલો બધા ખાવા. કેવા રાખ્યા વોલપેપર ગાંડા. તો આજે આપણે આવ્યા જોઈએ છીએ મૂવી જોવા. તો કયું મૂવી જોયું એ જોવા માટે તમે બન્યા રહેજો. ને થોડીક વાર થયું ત્યાં પ્રણવ ગયા હાલો શો ચાલુ થઈ ગયો. તો અમે ગયા ગયા અંદર. તો હવે પછી તમે જોજો કે કયું મૂવી જોયું છે. અમે મંગળવારે અમારે હોય જબરી ઓફર એટલે આવી ગયા છીએ. અને કયું મૂવી જોયું હમણાં તમને બતાવી દઉં. આપણું કેવું છે, એકવાર મેં કોન્ટ્રાક્ટ લીધો ને પછી ડાકણ ફાકણ શું, કોઈ કશું ના કરી શકે. હા કઈ લોચો નથી ને. ચાવી આખી ચાવીના કામ જ એવા હે બાબા. સોસોરાણી જમકુડી રે જમકુડી. શું માનો છે? અહીંયા પાણી પાઇપો બધી જૂની થઈ ગઈ છે ને, ફાટી ગઈ હશે એટલે આમ પાણી આવ્યું હશે. આપણે નાવાનું છે.